પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમારું સ્વાગત છે। એક દિવસ શાસ્ત્રી અને ફરીસી એક સ્ત્રીને મંદિરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લઈ આવ્યા, જે વ્યભિચાર કરતા પકડાઈ ગઈ હતી। તેને વચમાં ઊભા રાખીને પ્રભુ ઈસુને તેનો ન્યાય કરવા કહ્યું, પણ પ્રભુએ કહ્યું, તમારામાં જે પાપ વગરનો હોય તે તેને પહેલા પથ્થર મારે। આ સાંભળીને એક એક પોતાના પાપોને જાણીને તે વ્યભિચારી સ્ત્રીને પ્રભુ ઈસુ પાસે એકલો મૂકીને ચાલ્યા ગયા। ત્યારે પ્રભુએ એ સ્ત્રીને પૂછ્યું, શું કોઈએ તને દોષિત ઠરાવી નથી? તેને કહ્યું કે પ્રભુ, કોઈએ નહીં। ત્યારે યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાયના 11મા કલમમાં ઈસુએ કહ્યું કે હું પણ તને દોષિત નથી ઠરાવતો, તું ચાલી જા, હવેથી પાપ કરતી ના। પ્રભુએ એવું એટલા માટે કહ્યું કેમ કે પ્રભુ તેને તેના પાપથી અને દંડથી બચાવવાને માટે આવ્યો છે। જેમ કે રોગીને વૈદ્યની જરૂર છે, ડૂબનારને બચાવનારની જરૂર છે, અને જેમ નીચે પડનારને સહાયકની જરૂર છે, તેમજ એક પાપી વ્યક્તિને તારણની જરૂર છે। જેમ વૈદ રોગીને સાજુપણું ના કરી શકે, બચાવનાર ડૂબનારને આશ્રય ન આપી શકે, અને સહાયક પડનારને ઊભો ન કરી શકે, તો શું લાભ? જો એવો વિશ્વાસ જે મનુષ્યને તારણ ન આપી શકે તો શું લાભ? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપ ક્ષમા કરવાને માટે સમક્ષ છે, કેમ કે તેને મનુષ્ય જાતના પાપને દંડને સ્વયં વધસ્તંભ પર સહન કર્યું। પ્રભુ પર વિશ્વાસ કરવાથી તે તમને પણ દંડની આજ્ઞા નહીં આપશે। પ્રભુ પર વિશ્વાસ કરવાના માટે દેવ તમારી સહાયતા કરે। આભાર।